ભગવાન પહેલા પાત્રતા આપે અને પછી પ્રાપ્તિ કરાવે. પણ પાત્રતા આપતો હોય ને ત્યારે આપણને પરીક્ષા જેવું લાગે કે ભગવાન કેમ મારી પરીક્ષા કરે. એ પરીક્ષા નથી કરી રહ્યો, તમને પાત્રતા આપી રહ્યો છે, તમને ઘડી રહ્યો છે. જે પેલો માટી કુંભાર લે અને પગથી રંગદોડે, માટીને એમ થાય કે મેં કયા પાપ કર્યા કે પગમાં કચડાવવું પડે. પાછો ચાકડામાં મૂકે, થપ્પડો મારે માટીને, થપ્પડો મારે. ત્યારે માટીને એમ થાય કે મેં કયા પાપ કર્યા, થપ્પડો ખાવી પડે. પાછો ગળાનો આકાર બને ને અગ્નિમાં ફેંકી દે, બળબળતી અગ્નિમાં બળવું પડે. માટીને એમ થાય મેં કયા પાપ કર્યા છે, અગ્નિમાં બળવું પડે. અને પાછો બજારમાં વેચી આવે એટલે જેટલા લેવા આવે માથે ટકોરા મારી મારી જુએ. એટલે પેલા માટીને તમે કયા પાપ કર્યા, બધાને ટકોરા ખાવા પડે. એટલામાં સવારના સમયે ધોતી બંડી પહેરી એક વૈષ્ણવ આવ્યો, પૈસા આપીને માટલું લઈ ગયો, કુવામાંથી જળ ભરીને મંદિરમાં મૂક્યું અને ઝારી લઈને આવ્યો અને માટલીમાંથી ઝારી ભરી. ત્યારે માટીને સમજાયું જો આટલા થપ્પડો ન ખાધા હોત તો ઠાકોરજીની ઝારી ભરવાનું પુણ્ય ક્યારે ન મળ્યું હોત. તો પ્રભુ પાત્રતા આપે છે, આપણે એને પરીક્ષા માનીએ છીએ. થોડી પ્રતીક્ષા કરવી, ઉતાવળ નહીં કરવી. નિર્ણય લેવામાં પરિણામમાં ખબર પડશે કે આ પરીક્ષા હતી કે પ્રભુ પાત્રતાનું દાન કરી રહ્યા છે, એની કૃપા હતી. એ તો પછી સમજાય. ઘણી વાર આવું બધું ન ઘટ્યું હોત તો કદાચ આ ન મળ્યું હોત. છેલ્લે સમજાય મારે અધિકાર. શ્રીનાથજી બાબાનું જમણું ચરણ 3 જણા વચ્ચેનો સંવાદ શ્રીમદ ભાગવતમાં છે. ભાગવત એ કોઈ સ્ટેજ પરથી અપાતો ઉપદેશ નથી. આ શાસ્ત્રમાં 3 જણાની વચ્ચેના ડાયલોગ. આપણે ત્યાં જેટલા ધર્મ ગ્રંથો છે એ બધા સંવાદ રૂપે છે. ગીતાજીમાં કહીએ કૃષ્ણ અર્જુન સંવાદે, સંવાદ. શ્રીમદ ભાગવતમાં, રામાયણમાં, બધામાં સંવાદ. એટલે કે 3 પ્રકારના વક્તા ને શ્રોતા છે. ધ્યાનથી સાંભળજો. આ 3 જણાની વચ્ચેનો સંવાદ, એનું વર્ગીકરણ કરી મહાપ્રભુજીએ 3 અધિકારી બતાવ્યા. ઉત્તમાધિકારી વક્તા ને શ્રોતા, મધ્યમાધિકારી વક્તા ને શ્રોતા અને હીનાધિકારી વક્તા ને શ્રોતા. આ 3 જણાની વર્ગીકરણ કર્યું કે આમાં ગુડ, બેટર અને બેસ્ટ. આ 3 કોણ? ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. ઉત્તમ વક્તા અને શ્રોતા ભાગવતજીના છે. ઉત્તમ વક્તા છે સુખદેવજી અને ઉત્તમ શ્રોતા છે પરીક્ષિત મહારાજ. બંનેને ગર્ભમાં ભગવાનના દર્શન થઈ ગયા, છતાંય ભગવાનની કથામાં અનન્ય આસક્તિ છે. અને એટલી બધી આસક્તિ છે કથામાં કે એમનું ચિત્ત ભગવત કથા સિવાય બીજે ક્યાંય જતું જ નથી. એટલે એમને ઉત્તમ અવસ્થામાં મૂક્યા. મધ્યમ છે નારદજી અને વ્યાસજી. વક્તા છે નારદજી અને શ્રોતા છે વ્યાસજી. બંને ભગવાનના અવતાર છે, છતાં એ મધ્યમમાં મૂક્યા. કારણ હજી સંસારની ચિંતા છે. આનું શું થશે, આનું કેમ થશે, હજી મોહ છે, શું કરીશ, કેમ મોહ નથી જતો. સંપૂર્ણ નિષ્ઠા ભગવત કથામાં નથી. ક્યાંક ને ક્યાંક સંસારની પણ ચિંતા છે. એટલે મધ્યમ. અને કનિષ્ઠ સૂતજી અને સૌનકજી. અને કનિષ્ઠ હીન કહું એટલે ખરાબ નહીં, મધ્યમથી ઉતરતા. હીનાધિકારી એમ કહું તો ભાર હીન પર ના આપતા, અધિકારી પર આપતા. અધિકારી છે પણ મધ્યમથી ઉતરતા છે. હીનાધિકારી હજી સંપૂર્ણ વૈરાગ્ય નથી. યજ્ઞ યાગાદિમાં આસક્તિ છે અને કથા વ્યાવૃત્તિ છે. મહાપ્રભુજી કહે કથા એ વહેંચવા માટે નથી, વાંટવા માટે છે. કથાના આટલા થાય, કથાના આટલા થાય. આ કોઈ કથાનો વ્યાપાર છે? કથા તો વાંટવા માટે છે. પ્રાણ કંઠઈ ગતઈ રમી. એમ તો મહાપ્રભુ કે કંઠ સુધી પ્રાણ આવી જાય તો આ વહેંચવા માટે નથી, આ વાંટવા માટે છે. એનું વિતરણ કરવા તો પ્રસાદ છે. જ્યાં જેટલું વંટાય એટલું વાંટો.
ઘણી વાર લોકો કથા કરાવી હોય તો શું કરવાનું? મેં તો મંડપ અને માઈક આ બે વસ્તુ રાખવાની અને બધા બેસી શકે એવી વ્યવસ્થા રાખવાની. કથા કોઈ વેચવા માટે તો એ તો વાતો, આ તો પ્રસાદ છે કે જે ભગવાનની વાણીથી નિશ્રિત થયો. મહાપ્રભુજીએ જેને ઘોટીને સુંદર રસ તૈયાર કર્યો સુબોધીજી રૂપે, અને આનું તો જેટલું વિતરણ થાય એટલું કરે. જન જન સુધી ભગવાનની કથા પહોંચે એ જ આનું ફળ છે. તો આ તો વાંટવા માટે. અને વક્તા પણ શ્રેષ્ઠ એ છે જે કથા ઘડી ઘડીને કે એ ઉત્તમ વક્તા નહીં, પણ કથાએ જેને ઘડ્યો હોય ને એ જ ઉત્તમ વક્તા છે. જે વાત કરે એ એના જીવનમાં દેખાય. એમ લાગે આ કથા ઘડીને આ નથી કહી રહ્યો, પણ કથાએ જ આને ઘડ્યો લાગે છે. જે કથાએ જેને ઘડીને જીવંત બનાવ્યો હોય એ જ ઉત્તમ વક્તા છે. તત કથા ક્ષિપ્ત ચિત્તસ્ય. મહાપ્રભુજી તો જ્યારે ભાગવતજીની કથા કહે છે ત્યારે સઘળી લીલાઓ પ્રગટ થતી હોય એવી દેખાય છે. તમે બેઠક ચરિત્રમાં જુઓ તો જ્યાં જ્યાં મહાપ્રભુજી ભાગવતજીના પારાયણ કર્યા એને બેઠકજી કહીએ. અને તીર્થના દેવતાઓ કથા સાંભળવા આવતા અને મહાપ્રભુજી જે વર્ણન કરે લીલાઓ પ્રગટ થતી દેખાતી એવી મહાપ્રભુજી કથાના વક્તા છે. અને એવી કથામાં ચિત્ત મહાપ્રભુજીનું છે. ત્રણેય પ્રકારના અધિકારીઓનો સંવાદ છે. आइए प्रवेश करते हैं प्रथम स्कंद की कथा में. पहला 3 श्लोकમાં व्यासजी मंगलाचरण करे. પહેલો શ્લોક બીજો વૃક્ષ અને ત્રીજામાં ફળની વાત. આ પહેલો શ્લોક છે ને એને પૌરાણિક ગાયત્રી કહેવામાં આવે છે. કારણ કે વેદનું બીજ ગાયત્રી છે અને ભાગવતનું બીજ પણ ગાયત્રી, એટલે કે વેદ રૂપ ભાગવત છે. જે વેદની મહત્તા છે એ જ મહત્તા ભાગવત છે. મહાપ્રભુજીએ ગાયત્રી ભાષ્ય લખ્યું અને મહાપ્રભુજી એમ કે ગાયત્રી મંત્ર એ કેવલ કોઈ દેવીનો મંત્ર નથી, એ તો પરબ્રહ્મનો મંત્ર છે. ગાયત્રી તો એના છંદનું નામ છે. દરેક મંત્રનો દેવતા હોય, છંદ હોય, એના ઋષિ હોય, એનું બીજ હોય. આવો મંત્રનો વિવેક છે. તો છંદનું નામ ગાયત્રી છે, એ તો પરબ્રહ્મનું સૂચન કરે. તો જે ગાયત્રી મંત્રમાં વાત છે એ જ વાત ભાગવતના પ્રથમ શ્લોકમાં 100 ઉપરાંત ટીકાઓ આ પહેલા શ્લોકની. જન્માદ્યસ્ય તોન્વયાદિતરતશ્ચાર્થે, જેનાથી જન્મ આદિ થાય છે. જન્માદ્યસ્ય યતઃ બ્રહ્મસૂત્ર છે. જેનાથી જન્મ આદિ એટલે કે આ સર્જન, પાલન અને લય થાય. તો જન્મ આદિ કહ્યું તો ગાયત્રી મંત્રમાં શું કહ્યું? તત્ સવિતુઃ, એ સવિતા. અને સવિતા શબ્દ કરવાથી લોકોએ દેવીની ભાવના કરી. પણ સવિતા કોણ છે? સૂતે પ્રસૂતે ઇતિ સવિતા, એટલે કે જેનાથી આ સર્જન થાય છે. શેનાથી સર્જન થયું? કોણે કર્યું? માટીમાંથી ઘડો બને, કુંભાર બનાવે તો માટી ઘડાનું ઉપાદાન કારણ કહેવાય અને કુંભાર નિમિત્ત કારણ કહેવાય. તો આ સૃષ્ટિનું ઉપાદાન અને નિમિત્ત કારણ કોણ? તો કહ્યું આત્મકૃતે પરિણામા. ભગવાન પોતે જ માટી બને છે અને ભગવાન પોતે જ કુંભાર બને છે. એ જ પોતાનામાંથી પરિણમિત થાય છે સર્જન સૃષ્ટિ રૂપે. બ્રહ્મ પોતે જ પરિણમિત થાય છે. અને જો બ્રહ્મ સત્ય છે તો કાર્ય કારણ અભેદાત. મહાપ્રભુજી આજ્ઞા કરે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના મતમાં, જો બ્રહ્મ સત્ય હોય તો સત્ય એવા બ્રહ્મમાંથી અસત્ય સર્જન કેમ થઈ શકે? સોનું હોય એનાથી તમે વીંટી બનાવો, કુંડળ બનાવો, કડા બનાવો. જો સોનું છે, આકાર અને નામ બદલાય, રે તો સોનું જ ને. એમ જ જો બ્રહ્મ સત્ય છે તો સત્ય એવા બ્રહ્મમાંથી અસત્ય એવું જગત કઈ રીતે પેદા થાય? મહાપ્રભુજી કહે બ્રહ્મ સત્યમ જગત સત્યમ. જગતને પણ મહાપ્રભુજી સત્ય માને. મહાપ્રભુજીનો મત છે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ. શુદ્ધ એટલે માયાથી લિપ્ત નથી પરમાત્મા. માયા તો ભગવાનની દાસી છે. માયાનું આવરણ ભગવાન પર નથી.
માયા તો ભગવાનની આજ્ઞા પ્રમાણે કાર્ય કરનારી શક્તિ છે, તો બ્રહ્મ શુદ્ધ છે. અદ્વૈત બે નથી, સૃષ્ટિ જુદી, જગત જુદું અને બ્રહ્મ જુદા, આવા બે નથી. બ્રહ્મ જ સૃષ્ટિ રૂપે સર્જન પામે છે, એટલે અદ્વૈત. અને બ્રહ્મવાદ સર્વ ખલો ઇદમ બ્રહ્મ, એટલે કે સગુણું બ્રહ્મ જ છે. કેવલ રૂપ નામના ભેદથી જગત ક્રીડતી યોયતઃ, જગતમાં લીલા ભગવાન કરે છે, પોતે જ પરિણમિત થાય છે અખિલ બ્રહ્માંડમાં.